આમાં તો માસી સરસ છે. રસોડું તો જો કેવું સરસ છે નહીં. આ જો લે વાસણ માસીનું કામ બહુ સારું નહીં. કેવા છે એવડા છે તો કેવું કામ કરે. હું તો એ જ વિચાર કરું કે કેવું સરસ કામ કરે છે. કા માસી સરસ છે ઘર. અમારે તો આવું નથી. અને આ ચૂલો અહીંયા જ રાખ્યો લાગે. કાંટો તો બાને એ લેવો નહીં પડે. આ કામ સારું કર્યું કે માસી અહીં રસોઈ કરે છે. ના ના આ તો અહીંયા રાંધતા હે ને છે ને ત્યાં રસોડામાં કલર કરે ને ત્યાં અહીંયા બધું ગોઠવું લાગે. ખબર નથી પછી મને કંઈ બાકી કંઈ ખબર નથી. આ એનું કંઈક સડે છે જો સા મૂકી તમે એ વાહ નથી. બહુ જ સારા છે તાર હાહુન છે ને કંઈ ઓલું નહીં કરવું પડે કે જોતા હે કેવા હારા મળી ગયા હે. પણ તાર હાહુન કે છે સ્વભાવ હારો રાખે તો રાખે ન કરશે ને પાછી એવી છે પાછી ઓલી કે રાખે નકો રાખે નહીં. હું તો તને જો હાસી વાત કરું છોકરી તને ન થાય માસી કહે. સાચી વાત છે માસી. તો પછી જેવું શું કહેવાય આપણે રહીએ એ પ્રમાણે કોઈ ખામે રહીએ બરાબર ને. કોઈ ઓલું ન કરે. પણ તમે શું કહેવાય કે ઓલું તો ભાડાનું કંઈક થોડુંક ઓછું થાય તો હોય તો કરાવો. કેમ કે ખાલી આ તો વાત કરું કેમ કે ટોયલેટ બાથરૂમનું ઓલું છે ને એટલે કરે તો ન કરે એવું કંઈ જરૂરી નથી. આપણે તો જોઈએ જ છે ભાડે બરાબર ને. કોઈ વાર બીજું રાખી લે એના કરતાં સરસ મળી ગયું બાને. હે સાચી વાત ને માસી. વાત કરજો જો થાય તો ભલે ન કર કાંઈ વાંધો નહીં. હા જો છોકરીઓ તો હાસી વાત કરું આવું ઘર નહીં મળે. આવો પાડો નહીં મળે. અહીં પાણી બીજે તો છે ને નદીએ શેઠ પાણી ભરવા જવું પડે. વાતમાં નહીં અહીંયા જ્યાં આ લોકોએ છે ને બધું ઓલું કર્યું હતું એટલે છે ને અહીંને પાણી બધું નિરાશ થાય તાર હાહું ને. હું તો હાસી વાત કરું છું તારી મરજી. પછી 1300 રૂપિયા પણ હવે એટલા ઓલું કરી નાખો 200 રૂપિયા આમ કે આમ. તમારે ક્યાં બે માણસ વાંધો છે આ તો વાત કરું તમને પછી જીમ મેળાવે એમ તું પૂછી લેજે બરાબર ને. પણ જો મને તો 1300 રૂપિયા સારું લાગે કેમ કે ઓલા પાસેથી 1200 લેતા. પણ હવે ત્યાં જો જીમ દી જાય એમ ભાવતા વખત જઈને ભાડાને હાસું કલર કર્યા બિસાડા હાઈથે કેવું ચોખ્ખું છે ઘર. હાસું બોલજો તો ઓલું ન કરતી કે ના માસી ખોટું ઓલું કરે. કેવું ચોખ્ખું ઘર લાગે. હાસું બોલતું મને. એ તને કહું છું એ કીમણી જાશે આ આવ્યા છે ભાઈ એને છે ને ભાડે ઘર જોઈએ છે તો જરીક તું વાત કર લે ને. એ કે મારા બા બાપુજીને ભાડે જોઈએ ઘર. તને કહું છું સાંભળે નહીં તો થોડુંક બેરું થઈ ગયું ને. હા હું કે ને સાંભળું બધું સાંભળું છું કે બેરી ને હવે તો બધું સંભળાય છે. હા હું જોઈએ ભાઈ ભાડે જેવું છે ઘર. ભાઈ હમણાં જ એક બેન જોવા આવ્યા ભાડે કે અમારે ભાડે જોઈએ એને હાર વરાને જ જોઈએ. તે જો રસોડું જોવા ગયા એને ઓલા મંગુબેન. તે મેં કીધું કે હું આવું તાતા તમારે રાડ નાખી. તે તમારે જ જોઈએ પણ અમારે ભાઈ હવે લગભગ આ પાકું જ છે એને જોઈએ જ છે. તો પછી અમારે હવે એને દેવું પડે ને. સાચી વાત ને. બીજે ગોતો ને બીજે ચડી જાય એટલામાં તો તમને બધી કોણ જોવાયું ઘર. ઓહો દેવાઈ ગયું છે માસી. ઓહો હો આમ બે માણસ હવાર ના આમાં હળિયું કાઢીએ કે ઘોયરું ઘર મળી જાય. તો મેં કીધું તો એ બિચારી આમ ગઈ ને હું આમ આવ્યો તો અહીં ઘર મળી જાય તો વાંધો ના આવે ને. પણ કાંઈ વાંધો નહીં હવે માસી તમારે દેવાઈ ગયું એમ કહો છો તો બીજે ગોતવું પડશે ને. કાંઈ વાંધો નહીં. પણ આપણે એમ થાય કે કાકા મને ઓળખે તે મારા સ્કૂલે આવ્યા હતા કે હું તને ઓળખું કે સારું લ્યો તો ઓળખાણવાળા મળી ગયા. આપણા હોય તો વાંધો ના આવે ને માસી બરાબર ને. હવે તમારે કહો કે પાકા જીવું છે તો પછી તમે ન જ આપો ને બરાબર ને. કંઈ વાંધો ને બાકી છે અસલ આ રૂમ છે ને કાં દેવાનો ને અંદર રહોડું છે કાં એમ છે ને માસી. હું ત્યાં આવી સારું કે ઓલી ડોહી હું કર્યું હોય હું નહીં પાછી ગઈ અહીંથી આ ગયા હજી ન આવ્યા તો અહીં મારે તો એને ઉપાડી થાય. ડોહીને પાછો ઉપાડ્યો હશે ને પછી છોકરા ન રાખે મને તમારો દીકરો માં એવું રાખે ને આનું કોઈ ના હાલે. જો બેઠી એનો હાલવાય દઉં ને હું સેતા સુધી કોઈ દી હાલવા ન દઉં. મારો દીકરો કેવો 1000 વાર પૂછે બાકી એમ છે આમે જો બધી દવા ના તે ને રાખ્યું કે બા ટાણે લઈ લેજો. આ તાને આને તા હું આને તો એમ કે ચટ બા વહી જાય તો વાંધો નહીં હું નવરી થઈ જાઉં. પણ એમ તું નવરી નહીં થામાં મને મારો દીકરો ખૂબ ધ્યાન રાખે ખૂબ. એટલે તમારે હું પાછી ઊભી થઈ જાઉં. બિચારો કેટલી વાર કહી ગયો કે બા ધ્યાન રાખજો એક વાર નથી પૂછતી જતા રાંધવા માંડી પૂછી બા તમારે હું ખાવું હું નહીં. ઓ રાજ રે વાવડીના પાણી ભરવા ગયા તા મને કેડ કાંટો વાગ્યો ઓ રાજ રે. મને તેવા ફિલ્મના અને ગીતોના શોખ છે ક્યાંય હવે જવાય નહીં. આમાં રાજરે કેળ કાંટો વાગી ગયો અને ઘરમાં કરી ગયા ટાટીઓ ભાંગી ગયો. હવે તમારો આમાં ઘરમાં હાઈન પડી જાય. લે કીમાં પહેલાં તો ફિલ્મ જોવા ગુજરાતી એવી મજા આવતી. કોઈ હવે તો કોઈ ક્યાંય લોહી ન જાય. લે એમાં આ ડોહીનો ઉપાડો ભગવાન એવો ઉપાડો છે આ ડોહીનો પડી ખાટલે. મારે તો કામ કરવું ને એ તો પડી જાય હોઈ જાય. લે મારે ન કરે તો કોણ કરે.
હું તો ગીત ગાશે હવે હરમ કર હરમ મોટી થઈ હવે કંઈ ગીત ન ગવાય કેળ કાંટો વાગ્યો વાતો કરતી હવે છે ને સાનું મોનું કામ કરે ને હવે બધા ગી ગયા આપણા જુવાનીના હવે છે ને આપણે બધું આપણી રીતે હવે રહેવાનું હોય હારા ન લાગે માં છોકરો મોટો થયો હવે કેળ કાંટો વાગ્યો એવા ગીત ન ગાવાના હોય હવે છે ને જરીક મર્યાદામાં રહેવાય માં હવે તો આપણે મોટા થી આપણે અહીંયા છોકરું છે હે આડો પાડોમાં બધા રહેતા હોય સાંભળે હું વાતું કરે કાનું વાવું ગીત ગાતી હતી ને હું ખાવાનું કરે સીમાન જરીક કે તો ખબર પડે હે મારી પછી ભૂખ લાગી હા વાવ લાગ બોલે દવા પીવી ને પાછી દવા હોય એટલે મારે ખાવું પડે ને એટલે જોતા ખરી બેનના બાથરૂમ ને તારે કેવી અસલ વસ્તુ રાખી હાથ ધોવાનું જ કેવું છે અસલ આપણે તો કોઈ દી ઓલું ન કંઈ સારું થયું લે એ બા સીને તમારા દીકરા એમ કહેતા હતા કે સીને અમે હવે બપોરે નીકળીએ બરાબર તો એ કે સંદીપને કે 10,000 માર દઈ દેવા માર નથી રાખવાઈ કે પછી એ કે મને છે ને એ સામે ઓલો કહે કે તે ભાઈ માર રૂપિયા રાખ્યા આમ કર્યું તેમ કર્યું એટલે કે રાયડું ન નાખતી ને કે ઓલું કર્યું ને આપણે બપોર નીકળી જાય મેં કીધું કે હવે એક દી રોકાવ ને હવે એક દીમાં હું વાંધો હું કહું હે હા શું કયો એક બે દી નીકળી જાય બા તો મારે એટલો ખર્ચો ઓછો ને છોકરા ક્યાં હજી ભણવા જાય તી મારે એને ઉપાડી છે કંઈ બા માને નહીં બાનો સ્વભાવ એવો થઈ ગયો ને હાસવા બહુ અઘરા થઈ પડે છે બા હા શું કહું તમને ત્યાં હું તો બા પછી જો તમારે થોડા દી રોકાવા આવી છોકરાને ગમે બા હા શું કહું ને કે નહીં હે તમને ત્યાં જો આવી થોડાક દી પછી અમારા ભાઈઓ છે ને કુટુંબને એના ફોન આવ્યા હતા કે બેન આવતી હોય તો કોક દી મેં કીધું કે ના નાટો મારવા આવી આપણે બા કોક દી તો ક્યાંક જવું જોઈએ ત્યાં જવાનું જ ન કે એટલે એમ જ ન કે હા જાજે બ રાયડું જ નહીં ખા રાખે બા હા શું કહું તમને તમ ના મજા છે ને જવાય દીકરી જવામાં શું વાંધો લે આપણા હોય ત્યાં જઈએ આપણે બીજે ક્યાં જઈએ માં આવી જઈએ રોકાઈ જઈએ ત્યાં તારે જો સંદીપ રૂપિયા દેહેતી તમારે એ નિરાશ એ ખર્ચો એ દે કંઈ કે 1000 વધારે ખર્ચો થયો બરાબર ને મારે તો એને કહેવાનું હોય મારે ક્યાં કામવા જાઉં હને કોઈ વાંધો નહીં આવી જઈએ છોકરાને લઈ આવી જઈએ તું તાર રોકાઈ જઈએ મજાનું અસલ છે ને બનાવીને ખાવું બધાય હો તને તો આવડે હિંગતા પાઉંભાજી ને પકોડા ને આવડે જ નથી આવડતા હે તો છે ને અસલ તમને રૂપ જીવા છે ને કરીને ખવડાવી જાય ને રૂપિયા ગબો ગેપ સંદીપ મોકલે એ તું ઉપાધિ ન કરતી મારી દીકરી વૈયાઈ છે હા કોક દી કેવું લાગે તો મોટો આવે કે ના આવે તું તારે વૈયાઈ છે છોકરાને બસમાં લઈ થોડું સેટું છે હે હો ને મારી દીકરી તું ઉપાધિ કરમાં તું તારે જોઈએ મન થાય ને ત્યાં આવતું રહેવાનું હા કંઈ ઓલું ન કરતી એટલે જ ને બા એને એમ ન થાય કે આપણે ઓલું ન કરાય આમ ન કરાય હે બા હા તઈ ના હું તો આવવાની જ છે ના રે બા માસીને ઓલા 2 ડબલા હતા ને શેમ્પૂના ને સાબુના થી માસી કહે તમારે કે કામવાળીને દઈ દેવાય કે મારે છે ને લગભગ આમાં કે ડેટ વહી ગઈ એમ કરતા હતા આપણે તે ડેટમાં ખબર ન પડે તો મેં તો હા કીધું કે હા માસી તો મને કે જરીક રાતે જ કોથરીમાં કે હું છે ને દઈ દે મેં તો કીધું માસી ખોટો હું લઈ જાય હું કે હું મારે નદીએ લુગડા ધોવા હોય મારે હાલે હું કોઈ ઠાંબડામાં તો દીકરી ન લઈ જવાય કે વહી ગઈ ડેટ મેં તું ના માસી લાવવાથી બા એ થેલામાં ભરી દીધા બે કંઈક લુગડા હતા છોકરાઓના એના છોકરા છે ને લંડન એના તી કે એ છે લઈ જાય હું કોઈ લાવો ને લઈ જાય બા પહેરાવા થાય ને છોકરાને હાસ બોલો હે મારે લેવાની તઈ માસી પાસે તો ઘણું જડીએ બા વાંધો નહીં આવે હાસી વાત છે એમાં લુગડા જ ન લેવાય નારે ના પેર છે ને પહેરાવજે છોકરાને હાબુ શેમ્પૂ બીજું કંઈક કહેતી હતી હોય તો લઈ લેજે જોઈને પૂછી લે વહુને દેવું હોય દઈ દે બરાબર ને હાડીયું સેન પા મોલક એને વહુની તી કે મારે વહુ નથી પહેરતી તમે ઘોર્યું તને દઈ દે તાર પહેરવા થાય ને છોકરી હાસી વાત ને હે એટલે કહું હાથી તો છે ને તું કહેજે માસીને પૂછી લેજે કંઈ નંબરે આપણા જ છે માસી કંઈ ઓલું નહીં કરે બિસાડી કોથરો ભર દે હે ઠામડાનો તો અહીંયા કે બેન તાર લેવાની તો એને મારી બેનને તો સારું છે બિસાડીને એટલે વાંધો નથી લેવાય એટલે લઈ લેજે કંઈ વાંધો નહીં દે તો ઓલું ન કરતી ના ન પાડતી પછી કંઈ મારે ટાણે ન કહેવાય કે લઈ લે તારે સમજી જવાનું પછી હા બા એમ તો હું સમજલ જ છે કંઈ એટલે મેં તો બધું લોહી લીધું નાખી લીધું કંઈ વાંધો નહીં લોહી લેવા દે હું કહું હાસી વાત છે તારી હા માસી ક્યાં ઊભી ગયા પાછા આવતા હતા ને પાછા નીકળી ગયા એને કોઈ આવી ગયું લાગે છે હાલો જરી જોઈએ કોકારે વાતો કરે છે હે કોઈ બીજું ભાડાવાળું આવ્યું મને તો એવું લાગે માસી એટલે તમને કહું છું
કો કઈ હે ખબર નહીં નહીં તાર હા હું કીધે બહુ કલ ન કરે ને આમ બોસીને બોલે નહીં હું તો હાસી વાત કરું છું હું આનું હિંમત રાખું છું એને એમ ન ઓલું થાય કે જો ઓલું કર્યું સાચી વાત છે માસી તમારી મેં એને જ કહું કે બા તમે છે ને બહુ કંઈ કોઈ સામું બોલતા નહીં ને છે ને શાંતિથી રહેજો પણ મારી સામું તો છે ને કડકડાટ જ કરે માસી હું કઈ બહાર નથી જતી ગીતું ગાવા ઘરમાં ત્યાં જરીક બે શબ્દ બોલ્યા એમાં તો તમે એમ કહો કે માણસ સાંભળે માણસ આમ કરે માણસ હોમ કરે જીમ કરે માણસ આપણે માણસ નથી આપણે ન રહેવું પડે આપણી રીતમાં વાતું કરો ક્યાંય જાઉં હું કંઈ એટલે પાછા તાક્યો હું કરું ખાવાનું હું આમ તરું રોપ ન કરતા તમારા દીકરા તમારા સાથ દે એટલે કંઈ હું કંઈ હા એકલી નથી એ યાદ રાખજો હા તમને એમ કે મારી વો કંઈ બોલશે નહીં એ જરાય ઓલું ન કરતા સાની મુની રે મને ભૂખ ન લાગે મારે લે દવા છે તને એમ ન થાય કે મારે હા હું દવા છે તો પણ હા હું બિચારાને ભૂખ લાગી ગઈ હોય તો હું એને જરીક ખાવા દઈ દઉં હે કોઈ નહીં તું ઈમાનીમાં મંડી પડી ગીત ગાતી હવે કંઈ સારી લાગે એવડી ઉમરે ગીતું ગાતી હોય તમારે જીમ સમજવું હોય છે ને મેં કર્યો રોટલો અને છે ને રીંગણા શાક બીજું કંઈ નથી કર્યું ખાઈ લેજો અટાણ રોટલો બે દીથી રોટલો નથી ખાતો હાવ થાકી ગઈ રોટલી પેટમાં દાબો થઈ ગયો તમને રોટલો ખાવા શું વાંધો આવે તમારે ખાવું હોય તો કરી દે એક રોટલી મારે રોટલો રીંગણા શાક કર્યું તમને હાલ કે નહીં હાલે મને કહી દો જઈ હોય તો રોટલા રીંગણા આખો દી નથી ભાવતું હા મને તો પછી મારી જીભમાં હાવ કડવાળાટ આવી ગઈ હાવ રીંગણા શાક ખાઈને રોટલો ખાઈ તમને ઈ જ ભાવે કંઈક કરાય નવીન હવે તાર બહુ કેવું નવીન રસોઈ કરતી હોય તેમ થાય ખાતા રાખીએ તને એમ ન થાય કે નવીન રાંધીને કંઈક હા ખવડાવીએ હું નવીન ખાઉં હજી તામાં પેટ હજી સારું નથી થયું તો તમારે હજી નવીન ખાવું આમ નામ છે હું હવારની કામ કરું છું તમારે તો હું જડે આરામ જડે મને આરામ જડે હું આમ નામ છે કોઈ દી મને આરામ નથી જડવાનો નથી હું તમને હાસી વાત કરું હા તારી હાસી જ વાત હોય તારી કોઈ દી થોડી ખોટી વાત હોય તું થોડી કોઈ દી ખોટી વાત કરે છે હાસી વાત કરું હું રીંગણા શાક ને રોટલો નહીં ખાઉં પહેલાં કહું મને છે ને અટાણે થોડીક ઓલી કરી દે શું કહેવાય રોટલી અને છે ને ટમેટું વઘાર દે બહુ મને હાલકી મને આ નહીં હાલે રીંગણા શાક ને રોટલો તારો મને મૂળ નથી ભાવતો મને હાવ અપકે પડી ગયું રીંગણા આખો દી રીંગણા જ ખાસતું ને હાઈ જે ખીચડી મને જીરી ન ભાવ્યો ઓહો તો તમને ન ભાવે વાતું કરતા ન ભાવે સાના મને ખાઈ લ્યો હવે મોટા નથી કરવાની હું થઈ ગયું હું હવે તમારા દીકરાને ફોન કરી જો બા બહુ આવા કરે મને મેળ નથી આવતો હું થાકી જાઉં મારાથી થતું નથી બધું હું પહેલાં કહી દઉં હા મારો દીકરો થોડો તારું માને મારો દીકરો તમારો જ છે એ થોડું કંઈ તારું માને હું કંઈ હિંમત કરીએ એ તો બાઈનેથી લઈ દે હોટલમાંથી ખાવાનું મન થાય તો એ તને નથી ખબર એના કરતાં કરી દે હું તને હાસી વાત કરું ઓહો મને ખબર છે તમારો દીકરો તમારો જ માને છે વળી બે ટમેટા સુધારવાનું વળી શાક વઘારવું વળી રોટલી લોટ બાંધવું બધું ઠા મૂકી ત્યાં બાદ તમે બોલ્યા આમ ન કરાય હું હેરાન થાવ ને તમે હવે જીરી દયા ને તમને મારા ઉપર હદશે આ ડોહીનો હક નથી લેવા દેતી હા બહુ છે બાપા